પોલીસનું નામ સાંભળીને ઘણા લોકોના મનમાં એક પ્રકારનો ડર કે ખચકાટ આવી જ જતો હોય છે. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે એફઆઈઆર નોંધાય એ પહેલાં પણ કાયદો આપણને કેટલાય અધિકારો આપે છે? ચાલો આજે એ જ સમજીએ કે આ કાયદાકીય સુરક્ષા શું છે અને એ આપણા માટે કેટલી જરૂરી છે. તો સીધો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે એફઆઈઆર વગર પોલીસ શું ન કરી શકે? આનો જવાબ જાણવો એ દરેક નાગરિક માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ જ્ઞાન જ આપણને ડરથી બચાવી શકે છે અને હિંમત આપી શકે છે. એ વાત સાચી છે કે પોલીસનો સામનો કરવો એ કોઈના માટે પણ થોડું ડરામણું હોઈ શકે છે. પણ એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણો કાયદો માત્ર સત્તા માટે નથી, એ સામાન્ય માણસની સુરક્ષા માટે પણ છે. એમ સમજો કે આ કાયદો દરેક નાગરિક માટે એક ઢાલ જેવું કામ કરે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે 5 એવા મુખ્ય કાનૂની સુરક્ષા કવચ વિશે વાત કરવાના છીએ, જે એફઆઈઆર નોંધાયા પહેલાં દરેક વ્યક્તિને મળેલા છે. આને સમજવું એ ખરેખર પોતાની જાતને સશક્ત બનાવવા બરાબર છે. અને સૌથી પહેલું અને સૌથી મૂળભૂત રક્ષણ એ ધરપકડની સત્તાને લગતું છે. આને જરા ધ્યાનથી સમજીએ. જુઓ, આ એક બહુ મોટી ગેરસમજ છે કે પોલીસ ગમે ત્યારે કોઈની પણ ધરપકડ કરી શકે છે. પણ હકીકત એ છે કે કાયદા મુજબ ધરપકડ એ પહેલું નહીં પણ છેલ્લું પગલું હોવું જોઈએ. ચાલો આ પ્રક્રિયાને બરાબર સમજીએ. જે નવા કાયદા છે એ મુજબ જો કોઈ ગુનામાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકે. એમને પહેલાં એક નોટિસ આપવી પડે છે. આનો સીધો અર્થ એ થયો કે દરેક નાના મોટા ગુનામાં તાત્કાલિક ધરપકડ થાય એ જરૂરી નથી. ચાલો હવે બીજા મુખ્ય સુરક્ષા કવચ તરફ આગળ વધીએ. આ એ બાબત સાથે જોડાયેલું છે કે પોલીસ તપાસ કેવી રીતે કરી શકે. કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. તપાસના નામે કોઈપણ પ્રકારની જબરદસ્તી, દાદાગીરી કે દબાણ કરવું એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સત્ય બહાર લાવવાની જે પ્રક્રિયા છે એ પણ કાયદાના દાયરામાં રહીને જ થવી જોઈએ. આ સ્લાઇડ કાયદાકીય સીમાઓને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, પોલીસ પૂછપરછ કરી શકે છે, તપાસ કરી શકે છે, એમનું કામ છે. પણ ધમકી આપવી, મારપીટ કરવી કે દબાણ કરીને કંઈ પણ કબૂલ કરાવવું એ બિલકુલ ગેરકાયદેસર છે. અને સૌથી અગત્યની વાત, આવી રીતે મેળવેલી કોઈપણ કબૂલાતની કોર્ટમાં કોઈ જ કિંમત નથી, એ માન્ય ગણાતી નથી. હવે આવે છે ત્રીજું રક્ષણ, જે આપણી ગોપનીયતા એટલે કે પ્રાઇવસી અને આપણી અંગત મિલકત સાથે જોડાયેલું છે. આ આપણો ગોપનીયતાનો અધિકાર છે. પોલીસને આપોઆપ જ કોઈની અંગત વસ્તુઓ જેમ કે ફોન કે ઘર એ તપાસવાનો અધિકાર નથી મળી જતો. એના માટે એક ચોક્કસ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જ પડે. તો કહેવાનો મતલબ એ છે કે તલાશી માટે કોઈ નક્કર કાનૂની આધાર હોવો ખૂબ જરૂરી છે. જેમ કે કોઈ સત્તાવાર પરવાનગી હોય અથવા તો કોઈ એવું સ્પષ્ટ કારણ હોય જેને કાગળ પર નોંધી શકાય. બસ એમ જ વગર કારણે કોઈનો ફોન ચેક કરવો કે ઘરની તલાશી લેવી એ સીધું ગોપનીયતાના અધિકારનો ભંગ ગણાય. હવે વાત કરીએ ચોથા સુરક્ષા કવચની, જે સહી અને લિખિત નિવેદનો વિશે છે. આ એક એવી બાબત છે જ્યાં જાણકારીના અભાવે લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઘણીવાર ડર કે દબાણમાં આવીને લોકો કાગળ પર સહી કરી દે છે. પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. કાયદો આવા દબાણ સામે રક્ષણ આપે છે. સહી એ આપણી મંજૂરી છે, મજબૂરી નહીં. પોલીસ નિવેદન લેવા માટે વિનંતી કરી શકે છે, એ બરાબર છે, પરંતુ ખાલી કાગળ પર સહી કરાવી અથવા કાગળમાં શું લખ્યું છે વાંચ્યા વગર જ સહી કરાવી એ સંપૂર્ણપણે કાયદાની વિરુદ્ધ છે. આવું કરવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરવું એ પોતે એક ગુનો છે. અને હવે અંતિમ, પાંચમું અને ખૂબ જ સમય સંવેદનશીલ રક્ષણ, જે અટકાયત એટલે કે ડિટેન્શનને લગતું છે. આ 24નો આંકડો ખૂબ જ મહત્વનો છે. એને બરાબર યાદ રાખી લેજો. આ 24 કલાકનો નિયમ વ્યક્તિગત સ્વતંત્રતાની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે. આનો અર્થ બહુ સીધો છે. કોઈપણ વ્યક્તિને એફઆઈઆર વગર લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવું એ કાયદાનો ભંગ છે. કાયદા મુજબ અટકાયત કર્યાના 24 કલાકની અંદર એ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવા ફરજિયાત છે. આ નિયમ સત્તાનો દુરુપયોગ રોકવા માટે જ છે. તો આપણે આ 5 મુખ્ય સુરક્ષા કવચ જોયા. હવે ચાલો આ બધી માહિતીને એક સરળ ટૂલકિટમાં ફેરવીએ, જેથી કોઈપણ વ્યક્તિ આને સરળતાથી યાદ રાખી શકે અને જરૂર પડે ઉપયોગ કરી શકે. બસ આ 4 અધિકારો યાદ રાખો. વકીલને બોલાવવાનો અધિકાર,
તમને શા માટે રોકવામાં આવ્યા છે એ કારણ પૂછવાનો અધિકાર, ધરપકડ પહેલાં નોટિસ માંગવાનો અધિકાર અને જો તમે જવાબ આપવા ન માંગતા હો તો મૌન રહેવાનો અધિકાર. આ એક બહુ જ શક્તિશાળી ટૂલકિટ છે. આ સમગ્ર ચર્ચાનો સાર એટલો જ છે કે જ્ઞાન જ સાચી શક્તિ છે. જ્યારે આપણે આપણા અધિકારો વિશે જાણીએ છીએ ત્યારે ડરની જગ્યા આપોઆપ આત્મવિશ્વાસ લઈ લે છે. આ વાક્ય ખૂબ જ દમદાર છે નહીં? તે પોલીસ અને નાગરિક વચ્ચેના સંબંધને એક નવી જ રીતે રજૂ કરે છે. કાયદો એક એવી વ્યવસ્થા છે જે બધાને લાગુ પડે છે અને સૌથી અગત્યનું બધાનું રક્ષણ પણ કરે છે. તો આ સમજૂતીનો સાર એ જ છે કે જાણકારી આપણને ડરમાંથી આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. જ્યારે પોતાના અધિકારોની પાકી જાણ હોય ત્યારે કોઈ આપણો ગેરલાભ ઉઠાવી શકતું નથી. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરો ને? જ્યારે મગજમાંથી ડર નીકળી જાય અને એની જગ્યાએ અધિકારોનું જ્ઞાન આવી જાય ત્યારે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને આપણો દૃષ્ટિકોણ બંને બદલાઈ જાય છે. આના પર જરૂર વિચારજો.